આર્થિક વિકાસની દોડ, દક્ષિણ ભારતના રાજ્યોનો દબદબો, યુપી, બંગાળ અને બિહાર બીમાર. મોદીના 75મા જન્મદિવસને પડતો મૂકી માધ્યમોએ કેજરીવાલને ચમકાવ્યા. લદ્દાખ સરહદે વિવાદ વચ્ચે ચીને હવે અરુણાચલ પાસે હેલીપોર્ટ બનાવ્યું. મણિપુર પછી હવે નાગાલેન્ડમાં પણ અશાંતિ, સરકારના નિર્ણયનો વિરોધ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલી ચૂંટણી. આ ચૂંટણીમાં 59% મતદાન થયું. સુરતમાં વકીલને કથિત રીતે લાત મારવાના પ્રકરણમાં પીઆઈને હાઈકોર્ટ અને સુરત લાઇબ્રેરીમાં મળી 1.5 લાખનું દાન આપવા નિર્દેશ. અમદાવાદમાં 300થી વધુ સ્થળો પર ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરાયા. એક બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળશે. 18 વર્ષથી નાના બાળકો માટેની એનપીએસ વાત્સલ્ય યોજના લોન્ચ. કેન્દ્રીય કેબિનેટે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો. ખેડૂતોની આવક વધારવા પીએમ આશા યોજના માટે 35,000 કરોડની ફાળવણી. લાયસન્સ વિના બાઇક કે સ્કૂટર સહિતના વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાશે. વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરની નવી ચાલ. ગુપ્તચર એજન્સીઓથી બચવા ખંડણીખોરો ડબ્બા કોલિંગના સહારે. રાજકોટની કોટન પેઢી સાથે ₹7.83 કરોડની છેતરપિંડી. કેસની તપાસ આર્થિક ગુના નિવારણ સેલને સોંપાઈ. ચંદ્રયાન 4 વિનસ ઓર્બિટર મિશન સહિત 3 મહત્વના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી. દેશમાં એક સાથે ચૂંટણીનો વિચાર, ભાજપનો ચીપ સ્ટન્ટ. અમલ શક્ય નથી, વિપક્ષ. આયુર્વેદ હોમિયોપેથીમાં પ્રથમ રાઉન્ડમાં 40% બેઠકો ખાલી. ભારતની બેડમિન્ટન ખેલાડી માલવિકાએ ઓલિમ્પિક મેડાલિસ્ટ તુનજુંગને હરાવી. ઘોંઘાટ ગણેશોત્સવમાં જ નહીં, ઈદના જુલુસમાં પણ હાનિકારક હોય, હાઈકોર્ટ. ₹31,000 કરોડના ખર્ચે ભારત મ્યાનમાર સરહદનું ફેન્સિંગ કરાશે. કાશ્મીરમાં આતંકી હુમલા વચ્ચે પાકિસ્તાનને સિંધુ જળ સંધિ મુદ્દે ભારતની નોટિસ. પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા ગુજરાતની ક્વોરી ઉદ્યોગ 2 ઓક્ટોબરથી બંધ. ઝિમ્બાબ્વેમાં ભયાનક દુકાળ, 200 હાથીઓ મારી માણસોને ભોજન પૂરું પડાશે.